સુરત શહેરમાં યોજાયેલા કોંગ્રેસ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઝઘડિયાની બનેલી ઘટના તેમજ બેરોજગાર ગુનાખોરી સહિતના મુદ્દે ગુજરાત સરકારને ઘેરી હતી। સુરતમાં કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે પરિસ્થિતિ આખા ગુજરાતની છે, તમારા કેમેરા સામે પણ છે। મહાત્મા ગાંધી અને વિવેકાનંદની આ જન્મભૂમિ છે। આ ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા 1 નંબર પર રહેતી હતી। ગુજરાતી શાંતિ સમગ્ર વિશ્વમાં વખણાતી હતી। રાત્રે 12 વાગ્યે દાંડિયા રાસ બંધ થયા। આ રાજ્યની દીકરી 2-3 વાગ્યે ઘરે જતી હતી। 169 બળાત્કારની ઘટના આખા દેશમાં બની છે। આ પ્રકારની સ્થિતિ ક્યારેય ન બની છે। ઝઘડિયાની દીકરી સાથે જે થયું તે ખૂબ જ ગંભીર બાબત છે। ઝારખંડના મંત્રી પરિવાર સાથે આવી મુલાકાત થાય, તેમના દુઃખમાં ભાગીદાર થાય છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી કોઈ પણ તેમના ઘરે નથી ગયા। મારે વાત રાજકારણ કરવું નથી। ગુજરાતમાં સુરત આર્થિક રાજધાની છે। સુરતમાં દેશના દૂર દૂરથી લોકો અહીં આવીને રોજગારી મેળવી રહ્યા છે। સુરતનો હીરો એટલે સાચો હીરો આજે ખરાબ પરિસ્થિતિમાં છે। સુરતમાં રશિયન હીરાની વધારે માંગ છે। G8 કન્ટ્રીએ રશિયન હીરા સ્વીકારશે નહીં, જે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો। તમે આ બાબતે 56 છાતી સાથે વાત કરો છો। તમે અમેરિકા જાઓ છો તો દબાણ સાથે વાત કરો છો। સુરતના રત્ન કલાકારોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। આખા વખત ગુજરાતમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। ચૂંટણીમાં ગુંડાઓની મદદ લેવી પડે છે, જે ગુંડાઓને ફરી ફલિત કરે છે। સાબરકાંઠા કરોડનું કૌભાંડ કરી તેનો ફોટો ભાજપના શાસન અધિકારીઓ સાથે આપે છે। ખ્યાતિ હોસ્પિટલનો મોટો કૌભાંડમાં કોઈનો વરઘોડો કાઢવામાં આવ્યો નથી। તેઓના હાથ ટાંટિયા તોડવામાં આવ્યા નથી। નાના માણસો હોય તો તેઓના હાથ ટાંટિયા તોડવામાં આવે, વરઘોડો કાઢવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી વિશે નીતિશ કુમારે કહ્યું હતું કે બીજેપી એટલે ભડકાઉ જનતા પાર્ટી। એ જ નીતિશ કુમાર આજે ભાજપમાં બેઠા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેના વિશે પણ ગઈકાલે ચર્ચાઓ કરવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું। અમારા પ્રભારી, માજી કેન્દ્રીય મંત્રી, રાજ્યસભાના સાંસદ, જનરલ સેક્રેટરી AICC આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા, AICCના સેક્રેટરી ઉષાબેન, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ધનસુખભાઈ રાજપૂત, અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ, ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના સૌ સુરત શહેરના અને પ્રદેશના આગેવાનો, આદરણીય તુષારભાઈ ચૌધરી, પ્રેસ અને મીડિયાના મિત્રો, જે પરિસ્થિતિ આખા ગુજરાતની છે એ આપની કેમેરાની આંખો પણ જોયા કરે છે। મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, આપણા સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ, આ ગુજરાતમાં શાંતિ, એકલાસ, કાયદો અને વ્યવસ્થા એ અવ્વલ નંબરની રહેતી હતી અને સમગ્ર દેશમાં નહીં, વિશ્વમાં ગુજરાતની શાંતિ વખણાતી હતી। ઘણા જૂના મિત્રો છે, બધાને ખબર છે કોંગ્રેસની સરકારો હતી એ વખતે નિયમ નહોતો કે રાત્રે 12 વાગે દાંડિયા રાસ બંધ થાય। સવારમાં પ્રભાતિયા એટલે કે પરોઢ થાય ત્યાં સુધી દાંડિયા રાસ લેવાતા અને રાત્રે 2 કે 3 વાગે દીકરી એકલી સાયકલ પર ઘેર જતી અને ક્યારેય કોઈ તકલીફ ન પડતી। 169 બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં બની। આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી। હું 2 દિવસ પહેલાં અમિતભાઈ, અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી, જેના ઉપર બળાત્કાર થયો, રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું અને એ દીકરી
વડોદરાની હોસ્પિટલમાં હતી, ઝઘડિયાની. આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે, કદાચ મુશ્કેલ છે. અને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક સહાય, કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે. આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી, પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય, એને સહાય કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઊભા રહે. આ અત્યંત દુઃખની બાબત છે. આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા, પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનું દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી. માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી. સુરત એ ફિનાન્શિયલ કેપિટલ, આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે. અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં. શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય, ગમે તે હોય, થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે. આ અહીંના લોકો અને પાણીની તાકાત. દૂર દૂરથી, સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી અહીંયા આવીને મહેનતકશ લોકોએ પોતે પણ મહેનત કરી. ઓરિજિનલ સુરતીઓએ પણ દૂધમાં સાકર સમાવે એમ બધાને સમાવ્યા. દેશના ખૂણે ખૂણેથી પણ લોકો સુરતમાં આવીને વસ્યા છે. આ સુરતની સુરત ખરાબ કેમ થઈ એનો વિચાર કરવાનો આ સમય છે. અર્થતંત્રનો એક આધાર ડાયમંડ પોલિશિંગ બિઝનેસ, હીરા ઘસવાનું કામ. સુરતનો હીરો એટલે સાચો હીરો. આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા હતી. મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયમંડ જે આવી રહ્યા છે ચાઇનાના, એને આપણા દેશમાં જો યોગ્ય રીતે તમે બ્રેક નહીં મારો તો આવતા દિવસોમાં હીરા ઉદ્યોગને તકલીફ થશે. આપણા વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા તો અહીંયા સિન્થેટિકને બ્રેક મારવાની તો વાત જુદી રહી. લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ, લેબોરેટરીમાં બનેલો હીરો, એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આવ્યા. પરિણામે એક છાપ ઊભી થઈ કે હિન્દુસ્તાનમાં ડુપ્લિકેટ લેબ ગ્રોન ડાયમંડનું હબ થવા માંડ્યું છે. આના કારણે આપણા હીરાને શંકાની નજરે જોવાનો થયો. લેબ ગ્રોન ડાયમંડ સામાન્ય પરીક્ષણમાંથી પસાર થાય તો ખબર ના પડે કે લેબગ્રોન છે કે ઓરિજિનલ છે. એના જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું એ મંદીનું એક કારણ છે. બીજું મંદીનું કારણ છે આપણે ત્યાં વધારેમાં વધારે રશિયન ડાયમંડની રફ વપરાતી. રશિયાની રફ આવે, આપણે ઘસી અને મોટા ભાગે રશિયન રફ આપણે ત્યાં યુઝ